સાહેબ હવે અત્યારે અમે લીલાધર ગામે રજૂઆત તો એને કરેલી હતી ઘણીએ, પણ છતાંય તાલુકા વિકાસ અધિકારીનું તંત્ર, પોલીસ પ્રોટેક્શન એમના સાથે આવીને અમારી ખુદ માલિકીની જગ્યા હતી એના માથે આ દમન ઉઠાડી મેકવામાં આવ્યા છે અને આ દમન અહીંથી કાઢવામાં આવ્યા છે કે તમારું શેત નીકળી દો દાતારો એમ કરીને અમે લખણ માંગ્યું કે અમારી જમીન ના તમને લખણ આપો કોક તો અમે નહીં આવીએ, ના કે લખણ ના મળે કોઈ ના મળે એમ કરી અને મને અત્યારે તગડ્યા થઈ છીએ. અમે આ મામલતદાર કચેરી યાદ આવીને અમે ન્યાય માટે આવીને ઊભા થયા. જેટલી ઘડી ન્યાય નહીં મળે ને અમારી જમીન પાછી આવીને નહીં તપાસ કરીને આલે એટલી ઘડી અમે આ જગ્યા નથી હોવાથી મામલતદાર કચેરી છોડવાના નથી આવ્યા. કે હું વિધવાબાઈ છું, મારી માલિકની જમીન છે તો આ માલિકની જમીનથી અમને ધમકી આલી, પોલીસવાળા આવ્યા, ધમકી આલી, આખું ગામ એક થઈ ગયું છે. એમ કહે છે કે તમારું કશું નથી, તલાટી સરપંચ બધા એક થઈ ગયા, આખું ગામ કહે છે કે અમે બેઠા હતા ગાંઠોવાથી તગડીને સારું હતું ને કે અમને આજ મારો, પણ મારી જમીન તમે આવી અને મારી જમીન મને પાછી મૂકાવો તાર મુંહથી ડગલું ભરીશ ને કેટલું તો તમે મને મારી નાખશો તો મુંહથી જવાની નથી. એટલી મારી વિનંતીઓ આપણો ન કે મને આવે છે બીક. ગામ આખું એક થઈ ગયું છે અત્યારે મને નેટ કરવા આવ્યા છે તો અમે તેની સરકાર નથી. હું કેટલા 3 વર્ષથી હું ગાંધીનગર પણ મારી કોઈ સરકાર રાડો પડતી નથી. ગામ ના કહે છે તમારું કશું નથી તો મારે આવું જાઓ, મારી જમીન મને અપાવો. હું ખૂબ વિનંતી કરી કે મારી જમીન મને પાછી અપાવો એટલે મારે